અમદાવાદમાં ફરી એકવાર એએમસીની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। સખરામનગરમાં પાણીની ટાંકી પાસે આવેલા સ્લમ ક્વાર્ટર્સ વર્ષોથી જર્જરિત છે। આજે મોટી દુર્ઘટના થતા ટળી ત્યારે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું નોટિસ આપવાથી જવાબદારી પૂરી થઈ જશે? ગરીબોની સુરક્ષા કોણ કરશે? જોઈએ આ રિપોર્ટ। ધ્યાનથી જુઓ આ ક્વાર્ટર્સ। આ છે અમદાવાદના સુખરામનગર પાણીની ટાંકી પાસે આવેલા સ્લમ ક્વાર્ટર્સ। બુધવારે સવારે ગેલેરી ધરાશાયી થઈ ગઈ। એક વૃદ્ધા ઇજાગ્રસ્ત થયા અને 40થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું, એટલે કે એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ। પરંતુ તેમ છતાં અમદાવાદ કોર્પોરેશનના પેટનું પાણી પણ હલતું નથી અને આ હાલત આજકાલની નથી। વર્ષોથી સ્લમ ક્વાર્ટર્સ આ જ હાલતમાં છે અને કોર્પોરેશન માત્ર નોટિસ આપીને સંતોષ માને છે। રીડેવલપમેન્ટ માત્ર કાગળ પર જ છે અને સ્લેબ તૂટવી, દિવાલો ધસી જવી આવી ઘટનાઓ અવારનવાર બને છે। ત્યારે હવે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આ તમે જે બ્લોક જોઈ રહ્યા છો, બ્લોકની સ્લેબ પડવાથી અંદર જે પરિવારના લોકો છે તે અંદર ફસાયા છે। ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ છે લોકોનું ઉતારવાની। સદનસીબે કોઈ પણ દુર્ઘટના થઈ નથી, કોઈને ઈજા પણ થઈ નથી। કોર્પોરેશન વાળા એટલું કહે છે એ કોઈ ધ્યાન જ નહીં આપતા, બરાબર છે। ઘણા 3 વર્ષથી અમે લોકો હેરાન થઈએ છીએ અને એ લોકો જે બી માંગ્યું છે અમારી જોડે એમને બધું આપી દીધું છે, બરાબર છે। અને 440 બ્લોક અહીંયા મકાન છે। અહીંયા 400થી વધુ મકાનોમાં 20,000 લોકો વસવાટ કરે છે। એએમસીએ નોટિસ આપી છે, પરંતુ જમીન પર કોઈ કાર્યવાહી આજ દિન સુધી થઈ નથી। સ્થાનિકોનો આરોપ છે કે કોર્પોરેશન દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી અને ગરીબ પરિવારો જીવના જોખમે જીવી રહ્યા છે। અમે તો અંદર ઘરમાં હતા, પછી તૂટ્યું, અમને પછી અવાજ આવ્યો એટલે અમે બહાર આવ્યા। હવે મકાન તો ખોલાય એવું નથી। હવે મ્યુનિસિપલ કહે છે કે તમે ખાલી કરો, પણ ખાલી કઈ રીતે કરી? તમે પૈસા આપો, ભાડું આપો તો આપો। તમે દરેક જગ્યાએ આપ્યું, અહીંયા ભાડા આપીને પછી ખાલી કરાય। અમને કે તમે ખાલી કરી નાખો। 1962-63માં અમારા મકાનો બનેલા છે। એક કરતાં વધારે વખત અમે લેખિત અને મૌખિક રજૂઆત કરી। અમે રીડેવલપમેન્ટ 2 વર્ષથી તૈયારી બતાવી છે ને, પણ લેખિતમાં અને મૌખિક પણ રજૂઆતો કરી આવ્યા છીએ। ઘટના બાદ કોર્પોરેશનના નેતા વિપક્ષે એએમસીની નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો, જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગોળ વાતો કરી રહ્યા છે। एक तरफ तो नए बजट में नए दावे किए जाते कि गरीबों को आवास दिया जाएगा, लेकिन सबसे पहले तो जो आवास जर्जरित हालत में है उनको भी रीडेवलपमेंट नहीं करने में आता है। तो कांग्रेस पार्टियां सबसे बड़ा सवाल उठाती है कि हजारों करोड़ रुपए का बजट तो निकाला जाता है, लेकिन वहां पर गरीब आवास का रीडेवलपमेंट कहीं नहीं किया जाता। 30-35 વર્ષ ઉપરની આનું આયુષ્ય છે, એટલે ઓલરેડી જર્જરિત થઈ ગયા છે। વારંવાર આ લોકોને આપણે નોટિસ પણ આપેલી છે કે વેકેટ કરી જાઓ, તેમ છતાંય આ લોકો ત્યાં રહેઠાણ કરતા હતા અને આ પ્રકારની ઘટના બની છે। એ ખૂબ દુઃખદ ઘટના છે। અમદાવાદમાં વિકાસની હરણફાળની વાતો તો ઘણી થાય છે, ત્યારે જો એએમસી દ્વારા આ મકાનોનું યોગ્ય સમય રિનોવેશન કરાય તો ખરા અર્થમાં વિકાસ ગરીબો સુધી પહોંચ્યો કહેવાય। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।